સૌના માધ્યમથી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. ભગવાન મહાવીરનો જે સંદેશ છે, અહિંસા પરમો ધર્મ, જીવો અને જીવવા દો ને ક્ષમામાં જ શાંતિ છે, એ માધ્યમથી વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આજે દરેક લોકોને શાંતિ અને એકતાના માટે હું પ્રાર્થના કરું છું. આજે સમગ્ર જૈન સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે કે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે કોબા ખાતે ભવ્ય મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવા પધારી રહ્યા છે. અને આ જ માધ્યમથી સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીરનો જે સંદેશ છે કે દરેક લોકો શાંતિથી જીવે અને ક્ષમામાં જ શાંતિ છે, અને સમગ્ર વિશ્વમાં જે અત્યારે યુદ્ધ અને અશાંતિનું વાતાવરણ છે એ દરેક લોકો સુધી ભગવાન મહાવીરનો આ સંદેશો પહોંચે એવી પ્રાર્થના કરું છું. આજે સમસ્ત જૈન સમાજ દ્વારા ખૂબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ ખૂબ વિવિધ પ્રકારના અલગ અલગ ફ્લોટ રાખવામાં આવ્યા છે. દરેક ચોકે ચોકે સ્વાગત કરવામાં આવ્યું છે અને ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવને વધારવામાં આવ્યો છે. આપ અત્યારે જોઈ રહ્યા છો એ રીતે સવારે 7 વાગ્યાથી આ તમામ નાના નાના બાળકો જૈન સમાજની અલગ અલગ રીતે તૈયાર થઈને આજે ખૂબ સરસ રીતે 500થી પણ વધુ બાળકોએ આજે અહીંયા વેશ પરિભૂષામાં ભાગ લીધો છે. અને આ માધ્યમથી ભગવાનનો મહાવીરનો જે સંદેશ છે એ ઘર ઘર સુધી પહોંચે અને દરેક લોકોમાં શાંતિ, ક્ષમાપના અને જીવદયાની ભાવના જાગે, એ જ મુખ્ય ઉદ્દેશ આજના દિવસનો છે. જય જિનેન્દ્ર, ભારત માતા કી જય.